હજી મારે પાર્લરનો ઓર્ડર આપવા પણ જવાનો છે. ખબર છે. એટલે ભાઈને કહેજો કે મને થોડા પૈસા આપે. ભાઈ પાસે માંગવાના હોય કે લઈ લેવાના હોય એની પાસેથી? મેં અત્યારે કપડાના તો માંગ્યા હતા, પણ પાર્લરના હવે કેમ માંગવા? તમે માંગી લેજો ને. અરે માંગી લેવા ને, આપણે કમાઈએ છીએ શેના માટે? ખર્ચો કરવા માટે ને, નહીં તો પૈસા શું કામના? એ વાત એ સાચી છે. કંઈ નહીં, ભાઈ ઘરે આવશે ને એટલે હું માંગી લઈશ. અને સાંભળ, આપણો તો આ લગ્નમાં વટ પડવો જ જોઈએ, ગમે તેમ થઈ. કોઈ એવું ન કહેવું જોઈએ કે અંકિતાએ નબળા કપડાં પહેર્યા. એટલે તો મેં બધા બ્રાન્ડેડ કપડાં લીધા છે. એમાંથી એક કપડું વીક નથી. હા, તમે જુઓ ને, તમારી સાડી લાવી, 7,000ની સાડી લાવી છું. કેટલી મસ્ત છે. શું 7,000ની? 7,000ની સાડી આપી હજી પાછી. હવે એવી સસ્તી સાડી કોણ પહેરે? મમ્મી, તો તમારે સાથે અવાય ને. મેં તમને તો કીધું તું મારી સાથે આવો. તમારે જેવી સાડી જોઈએ ને એવી આપણે લઈ લેશું અને ભાઈને કહેશું ગૂગલ પે કરી દેશે. મમ્મી, મેં પણ એક સાડી જોઈ છે ઓનલાઈન. મારે પણ એ સાડી લેવી છે, બહુ મસ્ત છે. તમે જોઈ લેજો, તમને ગમે ને તો સાથે મંગાવી લેશું. એક મિનિટ. ઓનલાઈન? હા, ઓનલાઈન ઉપર મમ્મી કોણ ભરોસો કરે? હા, ઓનલાઈન કપડાં મંગાવ્યા હોય એનું કાપડ સારું આવે. એ બધું તો ઠીક છે. આ તે કોને પૂછીને આ સાડી નક્કી કરીને જોઈ લીધું? ઓબ્વિયસ મમ્મી, મામાના ઘરે પ્રસંગમાં જવું છે તો કપડાં તો લેવા પડશે ને. એટલે હું ફ્રી હતી તો મેં ઓનલાઈન શોધી લીધું. વાહ! આ તને નવો મોબાઈલ આપ્યો, સ્માર્ટફોન, એનો મતલબ એવો તો નથી ને કે તું તારી જાતે બધું આ શોપિંગનું જોઈને તું નક્કી કરી લઈ? પણ તમે લોકોએ તો ખરીદી કરીને. કરી તો હું ન કરી શકું? ના, અમે કહીએ ને એટલું જ તારે કરવાનું છે. આ બજારમાં છે ને મળે છે 200 300 ની સાડીઓ, એ લઈને પહેરવાની છે. બરાબર. અને હું માર્કેટમાં જઈશ ને ત્યારે તમારા માટે તમને જે સૂટ થતી હશે ને હેવી સાડી લેતી આવે છે. સમજો, નાકા પર એક દુકાન છે ને હારામાં હારી હારી 300 રૂપિયાની મળે છે, લઈને આપી દેજે આને. હા, એ જ બરાસો જ લેવાની છે. અંકિતાબેન, એ તો ખોટું કહેવાય ને. તમે બ્રાન્ડેડ કપડાં પહેરો અને હું 300ની સાડી પહેરીને શું કામ આવું ત્યાં? એટલે તું મારી છોકરીને આવું કઈને સંભળાવવા માંગે છે? ઘરની વહુ છે ને તો વહુ તરીકે રે. વવ જ છું ઘરની, મને ખબર પડે છે કે મારે શું કરવું જોઈએ. તારો અવાજ નીચે રાખજે. તું કોની સામે વાત કરે છે ને એનું ધ્યાન રાખજે પહેલા. બરાબર છે. ભાભી, તમારા સાસુ સામે બોલાય કે નહીં, કયા ટોનમાં વાત કરવી એ સમજણ નથી પડતી તમને? સમજણ પડતી હોત તો આવી રીતના થોડી વાત કરત. મમ્મીજી, સાચું જ કહી રહી છું. તમને લોકોને શોખ હોય ને તો મને પણ શોખ હોય, અને મને પાલવવાની જવાબદારી તમારા લોકોની છે. એક મિનિટ ભાભી, હા તમે પરણીને આવ્યા ત્યારે તમે કરિયાવરમાં કંઈ લઈને આવ્યા છો? નહીં ને? કારણ કે બાપના ઘરે તો કંઈ જોયું નથી. અહીંયા થોડા પૈસા શું જોઈ ગયા હતા તો તમારે સાડી લેવી છે, ડ્રેસ લેવા છે, આ લેવું છે, તે લેવું છે. હા, હજી થોડાક દિવસ પહેલા મંગળસૂત્ર લઈને આવ્યા છો, ત્યાં તમારી ડિમાન્ડ ખૂટતી નથી. હા, આ બધી ડિમાન્ડ તમારા પપ્પાના ઘરે કરાય ને. અને એમ પણ આ નવી નવી ને સારી સાડી પહેરવાનો બહુ શોખ હોય ને તો તમારા પપ્પાને તમારા ભાઈને કહો કે એ તમને લાવી આપે. પતિ છે મારે, કહીશે ને એ લઈ આવી આપશે ને. કેમ? તારો પતિ પછી છે, પેલા મારો દીકરો છે ને, એટલે હું મારા દીકરાને કહીશ ને એમ જ થશે. અને બધાને રાખું છું ને એ રીતનું જ રહેવાનું છે. અને જો મારા નિયમ વિરુદ્ધ ગયા ને તો કોઈની ખેર નથી. ઠીક છે, રાખો તમારી સાડી તમારી પાસે. હું મારી સાથે વાત કરી લઈશ, અને એ ના પાડશે ને તો મારા મમ્મીના ઘરે જઈને લઈ આવીશ. મમ્મીને ત્યાં શું ખાવા ખીચડી છે? એ પડારા કરો છો તો મોટા મોટા. મમ્મી સાંભળો તો ખરા, હવે એણે ઓનલાઈન સાડી જોઈ છે. હા, તો લઈ આપો ને. હા, 300-500 ની તો હશે, ક્યાં વધારે હશે? પૂછ કેટલાની છે, પૂછ પહેલા, પછી કઈ આપણે વિચારીએ. 10,000. 10,000? 10,000 ની સાડી તે સિલેક્ટ કેવી રીતના કરી? 10 ની પાછળ કેટલા મીંડા આવે એ તો ખબર પડે છે ને ભાભી? નહીં, ખબર પડતી હોય તો થોડી મંગાવત. હવે ખબર પડી ગઈ ને 10 ની પાછળ કેટલા મીંડા આવે તો 10,000 થાય. તો છાની મનીના જે કામ કરતા હોય ને રસોડામાં જઈને કરો. હા, 10,000 ની સાડી તો મમ્મીએ નથી પહેરી આજ સુધીમાં, અને તમે 10,000 ની સાડીની વાત કરો છો? તમારે લોકોને જે બોલવું હોય ને એ બોલો, હું તો લઈશ 10,000 ની સાડી. મમ્મી, આને જીભડો તો કેટલો આવી ગયો છે, અને બાપના ઘરે જોયું નથી ને અહીંયા વાત કરે છે કે 10,000 ની સાડી લેશ. એને કયો એના બાપના ઘરેથી મંગાવે 10,000 ની સાડી. જોઈ લો. થયું છે શું? અડધો કલાક પછી આ સવાલ આવ્યો. સવાલ તો ક્યારનો આવતો હતો, પણ
મને થયું કે જો તું શાંત પડી જતી હોય અને વ્યવસ્થિત વાત કરવા લાગે તો એ વાતને મારે યાદ નથી કરાવી. બસ તમારે એટલું જ જોઈએ ને કે વહુ રાણી કઈ બોલવા ના જોઈએ. લગ્ન પછી તો ખબર નહીં બિલાડી બનાવીને રાખી છે. મારા પપ્પાના ઘરે હતી ને કોઈનો એક શબ્દ મેં નથી સાંભળ્યો ક્યારેય, અને અહીંયા આવીને તો લાખ વેણ સાંભળું છું. એ પણ તમારા કારણે, ઓનલી બીકોઝ ઓફ યુ. પણ મને ખ્યાલ છે કે તું મારા માટે આટલું જતું કરે છે, બરાબર વાત કહેવાય, પણ વાત થઈ છે શું, ઘરમાં થયું છે શું, તું આમ ઉદાસ છે શું કામ? અને તું મને વાત નહીં કરે તો કોને કરીશ? આવી રીતે મોઢું ચડાવીને ગુસ્સામાં બેસી રહેવાથી કઈ વાતનું સોલ્યુશન નહીં આવે. તમને કહેવાથી આવશે? આવી શકે ને, શું કામ ના આવી શકે? જો મીરા, હું તને હંમેશા ધ્યાન રાખું છું તારું, હા, તારી સંભાળ લઉં છું, તો પછી આટલું પણ હું ન કરી શકું તો પતિ ન કહેવાવ ને. પતિ છો ને તો 10,000 રૂપિયા આપી દો. કેટલા? 10,000, 10,000. 1000 માંગ્યા હોત તો હમણાં ઘા કરી દેત. 10,000 કીધા એટલે મીંડું લાગી ગયું, અને મીંડા ઉપર તો મને જરાય વહેમ અને શંકાઓ વધારે. એટલા બધા રૂપિયાની શું જરૂર પડી? સાડી લેવી છે મારે. સાડી લેવી છે? હા તો લઈ લે ને એકાદ બે સાડી. 10,000 રૂપિયાની સાડી લેવી જરૂરી થોડી છે. મારે એ જ સાડી લેવી છે. અત્યારે એનું ટ્રેન્ડ ચાલે છે, ઓનલાઈન એ જ મળે છે, અને મારે એ જ લેવી છે. સમજી નહીં તું? હું કહું સમજ્યા તમે નહીં. તમારા મમ્મી પાસે ગઈ હતી. હા પણ મમ્મીએ શું કીધું? ના જ પાડી, તમારી જેમ. મમ્મી તો તમારા જ છે ને. મેં ના ક્યાં પાડી છે? મેં તને ફક્ત એટલું કહ્યું કે એકાદ બે સાડી લઈશ તો 10,000 રૂપિયા નહીં જોવે. 1,000, 1,500, 2,000 રૂપિયામાં પતી જશે. હા, 10,000 રૂપિયામાં આટલી બધી સાડીઓને શું કરવી છે તારે? એક જ લેવાની છે. એક સાડી 10,000 ની? એ પણ ડિસ્કાઉન્ટમાં છે. નહીં તો એ સાડીની ઓરિજિનલ પ્રાઇસ છે ને 25,000 રૂપિયા છે, પણ આ ઓનલાઈન મંગાવ્યો તો 10,000માં મળે છે. મારે ક્યાં બીજી વાર લગ્ન કરવા છે કે તું આ 10,000 વાળી સાડી લઈ છે? બીજી વાર લગ્ન કરું ને ત્યારે તમ તારે 10,000 નહીં 20,000 વાળી સાડી લેજે બસ. તમે લગ્ન કરો ને તો ફક્ત 500 રૂપિયાની જરૂર છે મારે. 100 રૂપિયા? રામપુરી ચાકુ લેવું છે. એવું ના કરાય મીરા. તમારા લગ્ન માટે નહીં, મામાના ઘરે પ્રસંગ આવે છે ને ત્યાં પહેરવા માટે મારે 10,000 ની સાડી જોઈએ છે. તમે વિચાર તો કરો આદિ, આ દુનિયા કેટલી આગળ વધી ગઈ છે. છોકરીઓ કેટલા કેટલા પૈસા ખર્ચે છે. એક મિનિટ, તને આ ભ્રમિત કરવા વાળો વિચાર આવ્યો ક્યાંથી? તને 10,000 વાળી સાડી બતાવવા વાળું છે કોણ? હા, આજ સુધી તો તને કોઈ દિવસ આવો વિચાર નથી આવ્યો. નક્કી આ બાજુવાળાએ કઈ લીધું? સેમ સાડી, સેમ કલર, સેમ ટ્રેન્ડ. પથારી ફેરવી છે બાજુવાળાએ તો. મને તો એમ થાય છે કે કંઈક જંગલમાં રહેવા જતા રહીએ તો સારું. હા, કોઈ આજુબાજુમાં હોય જ નહીં તો પછી ક્યાંથી ફરિયાદો લઈને આવશે કે ફલાણું લીધું, ઢેકણું લીધું? હે, હા, જો એનો ઘરવાળો છે ને ગાંડો છે. હા, પેલી ખર્ચો કર્યા કરે ને આ ગાંડાની જેમ આપ્યા કરે. તમે મારું સાંભળો, આ જંગલમાં રહેવા જશું ને તો ખર્ચો વધી જશે, કારણ કે ત્યાં તો ચામડાઓની વસ્તુઓ પહેરવી પડશે, અને ચામડું કપડાં કરતાં વધારે મોંઘું છે. ત્યાં આપણે તો પછી તો ચીરફાડ કરીને ગમે તેનું ચામડું લઈ લેશું ને. એમ પણ તને એ બધું ફાવે છે. તું ઘરમાં કોકના ચામડા ઉથેડે એના કરતાં સારું કે જંગલમાં. આદિ, કેટલા સારા છો નહીં તમે? કેવી રીતે મારી વાતને કૂતરી ચીરફાડ કરવાની પ્રેક્ટિસ કરતી હતી. કેવું લાગ્યું? બકવાસ, એકદમ બકવાસ. આવા વિચાર બીજી વાર ના કરતી ને આવી હરકત પણ ન કરતી. ઇન્જેક્શન મુકાવવા પડશે મારે તો અત્યારે દોડીને. તે તો 500,000 રૂપિયાનો બીજો ખર્ચો વધારી દીધો મારો. હવે વધારે બોલ્યા ને તો પૈસા. જો પૈસા નહીં મળે કહી દઉં છું તને. હા, મમ્મીએ જે કીધું છે સાચું જ છે. આ ખોટું નથી કીધું. આવા ખોટા ખર્ચાઓ કરવાની કઈ જરૂર નથી ને એના માટે થઈને મોઢું ચડાવીને બેસી રહેવું, ગુસ્સો કરવો આપણા ઘર માટે જરાય સારી વાત નથી. ઓકે ફાઇન. ઓકે ફાઇન, વાંધો નહીં. હું ઘરમાંથી વસ્તુ વેચીને સાડી લઈ આવીશ. કેવી વાત કરે છે તું? મારી પાસે ફોન છે ને, એ ફોન વેચી નાખીશ, પણ સાડી તો હું લાવીને જ રહીશ. બિલકુલ નહીં. આવું કોઈ ખોટું કામ નહીં કરે તું. કહી દઉં છું તને. ફોન પણ પાછો લઈ લેવો પડે ને એવી હરકત નહીં કરતી. બતાવો કેવું લાગ્યું છે? હા, અહીંયા હું બેઠા છો તમે? એના પણ તું આવીને હરખી તો વાત કર. આવીને તાળું કે એટલે આ બધી ગરમી તારા પર જ વરસી છે એમ? હા. કાં હું થયું?
હા બેન ઉપર કેટલું દુઃખ પડે છે. હમણાં એનો ફોન આવ્યો હતો, એના હાહુ ને એની નણંદ અને આ બનેવી ત્રણેય થઈને મારી બેનને હેરાન કરે છે. હા તારી બેન તો હાવ હોજી કા એ બે હાથ વગર તાળી ન પડે, કંઈક બોલી હશે તો પછી કરે હેરાન. અને મારી વાત સાંભળ, એ દીકરીઓને સાસરે વળાવીએ ને પછી એના ઘરમાં બહુ આપણે માથાજીક ન કરાય. માથાજીક ન કરાય એટલે આ મીરા ઉપર એટલું દુઃખ પડે ને આપણે સાનું મના બેહવી એમ. સીતા માતા પર નહોતું પડ્યું? અરે ઈ તો દેવી કહેવાય, દેવી, સમજ્યા? લ્યો હવે એ દેવી કહેવાય. મારી વાત સાંભળ, તું મને એક વાતનો જવાબ આપ. આ તારા લગ્ન થઈ ગયા હોય અને અહીંયા માન કે કંઈક બોલવાનું થયું હોય અને એના માવતરને એના ભાઈ દોડી આવે કે મારી બેનને હેરાન કેમ કરો, તો આપણને ગમે? ન ગમે ને? એ તો ઘર હોય ને હાયલા કરે બેટા. આપણે હેરાન કરવી તો ને. એલા પણ હેરાન કોઈ એમને એમ કરે? હાલતા બળદને કોઈ હળી કરે? મારી વાત સાંભળો, આ પાંચે આંગળી જેમ હરખી ન હોય ને એમ એ ત્રણેય છે ને એ ત્રણેય હરખા નથી. એકને તીખું ભાવતું હોય છે, એકને ખારું ભાવતું હોય છે, એકને મોળું ભાવતું હોય છે. તો પછી મારી બેન થોડી કઈ નવરી છે, એક તીખું બનાવે ને એક મોળું શાક બનાવે ને ઈ વાતમાં માલ નથી. લગ્ન પહેલા ઈ લોકો જે રીતે ખાતા હોય ને એ રીતે આપ તારી બેને ત્યાં રસોઈ બનાવવી પડે. એમ ન કે એક જણ કે તીખું લાવ ને એક કે ખારું લાવ ને એક કે મોળું લાવ. ઈ વાતમાં હું કઈ સમજતી નથી. તમે સમજતા હોય કે ન સમજતા હોય, પણ બા હું તમને કહી દઉં છું કે જો બહુ પછી આમ થાય ને તો પછી હું આજ જાય ને તેડી આવી. ખબરદાર, ખબરદાર, બેનના ઘરે તું ગયો છે ને એને અહીંયા લઈ આવ્યો છે તો થોડુંક સહન કરવા દે. નહીં તે લ્યો આહુની જેમ રહેવાની ફરજ એની નથી. ફરજ તો એની છે જ, પણ સામે વાળાને એવી રીતે રહેવાનું હોય ને. રાખતા જ હોય. આપણે જ તે પારકી દીકરી આવે તો આપણે હેરાન કરીએ ન કરીએ ને એને સારી રીતે રાખીએ જ ને. પણ એ જો આડી ચાલતી હોય ને તો પછી આપણે બોલવું પડે. એવી જ રીતે આપણી બેન છે ને કંઈક તો બોલતી જ હોય. એમને એમ કંઈ આગ લાગ્યા વગર ધુમાડો ન ઉઠે. વાળો તો ઉઠે એટલે તો આ નકરી રાયડું નાખું છું. પણ તમને મારી વાત મગજમાં બેહતી ન નથી. બે, કારણ કે મારો આટલી ઉંમર આટલો અનુભવ હું હારે આવી હતી તો હોય થોડી તો ઊંચની થાય. બધાય કઈ આપણા મગજ હારે ન હોય, આપણે બધાયની મગજ હારે રહેવું પડે. એ ખરખા રહેવાનું હોય. જુઓ અત્યારે આ તમારા હાડીનો કલર જુઓ, આ મારા બુસ્કોટનો કલર જુઓ, બરોબર? આવી રીતે રહેવાનું હોય. એટલે કલર જોવો એટલે આ જિંદગી કલર નથી. જિંદગી એટલે એક સમજૂતીની વાત છે. સમજીને રહેવું પડે. આપણે જે ઘરમાં ગયા હોઈએ ને બેટા એ બધાયના મગજને ને સ્વભાવને સમજીને આપણે રહેવું પડે. એ આપણે કયા મોટા હીરો હિરોઈન છીએ કે એ લોકો આપણને આમ હાથમાં ને હાથમાં રાખે? તો હવે તમારો શું નિર્ણય છે? એ જ નિર્ણય છે કે દીકરીને સાસરે વળાવ્યા પછી માથાજીક ન કરાય. હા, આપણે બેઉ પક્ષે સાંભળવું પડે અને પછી આપણને જે યોગ્ય લાગે ને એ કહેવાય. લ્યો બેને ફોન કર્યો ને આપણે દોડી જઈએ બેનને લેવા તો એમાં આપણી માણસાઈ ન કહેવાય. માણસાઈ તો કેમાં કહેવાય? દીકરી દુઃખી થતી હોય ને ઈ જોવામાં. હજી બોલે જ તું હજી તે ઈ લોકોના ઘરની વાત સાંભળી કે ઈ લોકો આપણા બેન માટે વખાણ કરે છે કે આપણા બેનની કંઈક ભૂલ કાઢે છે? એમને આ લગ્ન પહેલા એ કેવડી મોટી મોટી વાતો કરતા હતા કે તમારી બેનને તો હું હથેળીમાં જ રાખી, આ બનેવી એમ વાત કરતા તો હતા. રાખતા જ હોય. આપણી દીકરીને હથેળીમાં રહેતા ન આવડતું હોય, એને જ કાંટા વાગતા હોય અને એને કાંટા ગમતા હોય તો એમાં બિચારો જમાઈ કરે હું? હાલો એની વાત જવા દો. હાલો એ તો એના ઘરવાળા છે. આ એના હાહુ, એના હાહુને જીભડો જોયો છે? હે? કોનો નથી? મારો નથી જીભડો. હવે હું તારી વહુને કંઈક કહું અને એ તે એના હાચા માટે કહું તો એ ત્યાં જઈને એમ કે મારી હાહુનો જીભડો છે, તું માને? મેં એટલે જ મારા લગ્ન નથી થયા. મેં ભગવાનને હું પ્રાર્થના કરીશ ખબર કે મારા ઘરમાં કઈ ડખો થાય ને એવું ન થવું જોઈએ, ભલે મારા લગ્ન ન થાય. બસ તો એ એટલા માટે ડખો ન થવો જોઈએ કે સામેવાળી એવી ન આવે. આપણી બેનમાં કાંઈક તો વાત કરશે. ચાલ, તારી બેન 100% નિર્દોષ નહીં હોય. 80% સામેવાળાનો વાંક હશે તો 20% તારી બેનનો વાંક તો ખરો જ ને. 20% ક્યાં ને 80% ક્યાં એ તમે જુઓ. હા, તો પણ એ 20% આપણે ટાળી દઈએ તો હોય 100% આપણે હારા કહેવાય કે ન પણ કહેવાય? ઓલા 3 છે 80 ગુણ્યા 3 કરો. મારે કોઈ ગુણાકાર ભાગાકાર નથી કરવા. દીકરીને સાસરે વળાવી એટલે થોડુંક સહન એને કરવાનું આવે. વાત વાતમાં આપણે લેવા જતા રહીએ ને તો કાયમની બેહી જાય તારી બેન ઘરમાં. હું આજ નહીં જાઉં. બસ આજ હું એને ફોન કરી દઉં છું કે તમ તાર વી
રાખજે પછી તું જન્મારો આખો અને તારી બાયડી આવે ને પછી જોઉં છું એને ઈ કેમ રાખે છે. શું થયું મીરા, કેમ મોઢું ચડાવીને બેઠી છે? તો શું કરું બા? અમારા સાસુ અને મારા નણંદને ખબર નહીં મારાથી શું પ્રોબ્લેમ છે. જ્યારે જોવો ત્યારે બસ ઝઘડો જ કર્યા કરે છે. ઝઘડો કરવાનું કંઈ કારણ તો હોવું જોઈએ ને. કઈ વાત ઉપર ઝઘડો થયો મને સમજાવીશ? મમ્મી, તમને તો ખબર છે ને કે અમારા મામાજીના દીકરાના લગ્ન છે. છોકરી ફોરેન રહી છે. તમે વિચાર કરો, એ લોકોના સગાવાલા, રિલેટિવ્સ, ઓળખીતા બધા કેવા તૈયાર થઈને આવ્યા હશે. તો અમારા ઘરમાં પણ બધાએ ખરીદી કરી જ છે. શોપિંગ કરવામાં કોઈએ કંઈ બાકી નથી મૂક્યું. પણ જ્યારે વાત મારા કપડાની આવીને તો બધાને વાંધો છે. કેમ તને કપડાં લઈ આપવાની ના પાડી તો અહીંયાથી હું લઈ આપું તને? 10,000ની સાડી પાસ કરી છે મેં ઓનલાઈન. અને મારે ક્યાં બીજા વધારે કપડાં લેવા છે? ફક્ત એક જ સાડી માંગી છે. બીજો મારો કોઈ ખર્ચો નથી લગ્નનો. છતાં પણ એ લોકોએ મને ના પાડી. બેટા 10,000ની સાડી? 10,000ની સાડી પહેરો કે તમે 100 વાળી પહેરો કે 1,000 વાળી પહેરો, મોઢું તો એ જ રહે ને. અને માણસ છે ને કપડેથી નહીં સંસ્કારથી ઓળખાય છે બેટા. એ લોકો ભલે ને ગમે એ કપડાં પહેરે ને ગમે તેવા મોંઘા લે, આપણે આપણી લાયકાત પ્રમાણે જ લેવાના. અચ્છા, હા, માણસો સંસ્કારથી ઓળખાય છે તો શું કામ લોકો નવા કપડાં પહેરે છે? શું કામ મેકઅપ ઉપર પૈસા નાખે છે, વસ્તુઓ પર પૈસા નાખે છે? આ અડધી દુનિયા દેખાવમાં શું કામ ચાલે છે? જ્યારે વાત સંસ્કારોની જ હોય તો એ તો આમ પણ નથી દેખાવાના. દુનિયા ગઈ તેલ લગાવવા. દુનિયા ભલે દેખાડામાં જાય, દુનિયા ભલે લોકોને બતાવવા માટે કરતું હોય, પણ બેટા આપણે શું કરવાનું છે ને, હું તો કહું કે આપણે એટલામાં જ સમજી જવાય ને માની જવાય. તું તો સારા ઘરની, તું મારી દીકરી છે ને, સારા સંસ્કારવાળી છે ને, તો તું શું કામ કપડાની પાછળ પડે? અને મારી વાત સાંભળ, તું 10,000ની સાડી લે એના કરતાં 1,000ની સાડી લે અને 9,000નું કંઈક સોનું વસાવ તો તને ભવિષ્યમાં એ કામ આવશે. 10,000ની સાડીનો તને કોઈ 10 રૂપિયા નહીં દે. મમ્મી, તમે પણ એ લોકો જેવા જ નીકળ્યા ને. લોકો લાખો રૂપિયાના કપડાં લે છે, એમનેમ લેતા હશે. અરે દુનિયામાં બ્રાન્ડ પણ કંઈક વસ્તુ હોય કે નહીં? અને આમ પણ મેં આજ સુધી એ લોકો પાસે કોઈ દિવસ કંઈ માંગ્યું નથી. આ પહેલી અને છેલ્લી સાડી માંગી એમાં પણ ના. બેટા તારી ઉંમર હજી નાની છે, તું સાસરીમાં છે, તારા કુટુંબ કબીલામાં લગ્ન આવ્યા કરશે, પ્રસંગ આવ્યા કરશે, સારા સારા ધાર્મિક પ્રસંગો આવ્યા કરશે, તો જરૂર તો તને પડવાની જ છે. એટલે તું એમ તો બોલ જ નહીં કે આ પહેલી અને છેલ્લી વાર હું માગું છું. આગળ એવા ઘણાય પ્રસંગ આવશે જ્યારે તને કપડાઓની જરૂર પડશે. પણ આટલા મોંઘા નહીં માંગુ ને. બેટા એ તો એવું લાગે, એકવાર તમને મોંઘું પહેરવાની અને ખાવાની ટેવ પડી જાય ને પછી સસ્તું તમને જરાય ન ભાવે, એ મને ખબર છે. મમ્મી, મને ખબર નહોતી કે તમે એ લોકોનો પક્ષ ખેંચો. બાકી હું બોલત જ નહીં. બેટા હું કોઈનો પક્ષ નથી ખેંચતી. હું તો મારી સૂઝબૂઝ અને મારી ઉંમર અનુભવની પ્રમાણે તને કહું છું. આ મારી આખી જિંદગી નીકળી ગઈ. શું મારા કુટુંબ કબીલામાં કોઈના લગ્ન નહીં આવ્યા હોય, સારા પ્રસંગો નહીં આવ્યા હોય, પણ આપણે શોભીએ શેનાથી? અંગ ઢંકાય છે ને. બસ કપડાં એવા પહેરો કે તમારા શરીરને શોભવા જોઈએ. એ 100 રૂપિયાનું છે કે 10,000નું છે એ માયને નથી રાખતું. મને ખબર જ હતી કે અહીંયા આવીશ ને તો પણ મારે આજ સાંભળવાનું રહેશે. ભૂલ થઈ ગઈ કે મેં તમને વાત કરી. બધા સરખા છો, કોઈને કંઈ પડી જ નથી. અરે તો ન જવાય ને લગ્નમાં લઈને મને, હું ઘરે રહીશ. બેટા તું મને ખાલી હવે એટલું કે ધાર કે અત્યારે ત્યાં 10,000ની સાડી પહેરી હોત અને આ તારો સ્વભાવ, તારા ચહેરા પરના હાવભાવ, તારું બોલવાનું, એ શું બતાવત? એ તારા સાડીની કિંમત કરતાં તારી કિંમત વધારે આંકે. અને મારી વાત સાંભળ, આપણે પિયરમાં હોઈએ કે સાસરીમાં હોઈએ, જો મોંઘું મોંઘું પહેરવાનું, મોંઘું ખાવાનું, મોંઘા દેખાવાનું આપણને બહુ શોખ હોય ને તો આપણે નોકરી કરાય કાં ઘરના કામ કરાય, જેમાંથી 2 પૈસા આપણે કમાઈ શકીએ. આપણે સાસરીમાં છીએ એનો અર્થ એવો થોડો કે આપણે એ લોકો પાસેથી જ બધી આશા અપેક્ષા રાખવાની. શું થયું મમ્મી, થેન્ક યુ. કેમ શું થયું? તમે તો મને રસ્તો બતાવ્યો. સમજી નહીં હું. નોકરીનો હવે ઘરે રહીને બધાના કામ કરું છું, બધાની સેવા કરું છું, હેલ્પ કરું છું, છતાં પણ કોઈ વસ્તુ માંગુ ને તો બધા જ મને ના પાડે. પણ એ જ જગ્યાએ હું નોકરી કરું તો ઘરના કામ ન કરવા પડે, કોઈની સેવા ન કરવી પડે, કોઈના વધારાના શબ્દો ન સાંભળવા પડે. અને જ્યારે સેલેરી આવે ત્યારે પોતાની જાતે પોતાના માટે વસ્તુઓ લઈ શકીએ. થેન્ક યુ મમ્મી. સાંભળ મારી વાત, થેન્ક યુ સો મચ. આટલો મસ્ત આઈડિયા મને ક્યારેય કોઈએ નથી આપ્યો. હવે હું જાઉં, આ વાત હું ઘરે જઈને આદિત્યને કહીશ. સારું બેટા, બાકી તું જે ઘરમાં ઉછરીને મોટી થઈ છે ને ત્યાં હું તને સંસ્કાર અને ભણતર સિવાય હું તને કાંઈ નથી આપી શકતી. ઘણું ઘણું મમ્મી, થેન્ક યુ.
સંસ્કાર અને ભણતર બી આપ્યું ને એના હિસાબે મને જોબ મળી જશે ને. એ જોબ કરીને પૈસા આવશે અને પૈસા આવશે એટલે સાડી તો આપોઆપ આવી જશે. ચાલ હવે હું રજા લઉં. હા હાશ હદ થાય છે તારી ભાભીને હવે. હદ તો થાય જ છે, પણ હવે તમને નથી લાગતું કે તમારે સાસુપણું બતાવવું જોઈએ? હા, ક્યાં સુધી તમે આમને આમ સાંભળતા રહેશો? ટણી ન જોઈ? હા, ધીમે ધીમે ખબર પડે ને કે આ નાક કેટલા ફૂફાણા મારે છે, પછી આપણને ખબર પડે કે શું એક્શન લેવી એની સામે. અત્યારે પિયર ગયા છે ફરિયાદ કરવા એના ભાઈને ને બાને. કહી દેવાનું ને આદિને. હા મીરા એના પિયર ગઈ છે. ગઈ છે ને? કેમ, તને ખબર પડી ગઈ કે કીધા વગરની ગઈ? આપણે વાત કરતા હતા ને ત્યારે સાંભળી ગયા હશે. હે ને? હું સાંભળી ગયો, એમ તો મને કા- કઈ ખબર નથી. અરે મેં તો એને ખાલી કીધું હતું, આ સવારની જે માથાકૂટ થઈ હતી સાડી માટે થઈને, મેં તો ના જ પાડી એને કે મમ્મીએ કીધું એ વાત સાચી છે. અને પછી એને ગુસ્સો આવ્યો હશે અને વાતને વધારી દીધી. એના ભાઈને ફોન કર્યો, એના ભાઈએ જે ચડાવીને કીધું હશે ખબર નહીં કે આ મેડમને ન્યા જવું પડ્યું. હા, અમારે શોપિંગ કરવી હોય તો મને ને મમ્મીને તમે ઘણીવાર ના પાડો છો. અમે મોઢું ચડાવ્યું ક્યારે? ગુસ્સો કર્યો તમારા ઉપર? આ એકવાર સાડીની ના શું પાડી? હા, પજે તો કર્યો છે. અંકિતા, આપણે એટલા બધા રૂપિયાની ખોટ નથી કે આપણને આદિ ના પાડે. આ તો આપણે ન લેવી હોય ને એટલે, નકર કંઈ પણ વસ્તુ લેવી હોય ને તો આદિને પૂછવાની કોઈ જરૂર નથી, સમજીને? અને શું તારી બાયડીની વાત કરો છો? કેમ તારી બાયડીને આ ભાઈની ઘરે કમ્પ્લેન કરવા ગઈ છે? એ સારી વાત કહેવાય? તો મેં ક્યાં કીધું સારી વાત કહેવાય? મને તો મારી ઘરવાળી ત્યાં ગઈ એ પણ નથી ગમ્યું. હું તો ફક્ત એટલું કહું છું તમને કે તમારે એને રોકાય તો ખરા ને, સમજાવીને કહી દેવાય કે આપણે તને સાડી લઈ દઈશું, બીજું શું હોય ને. તારી બાયડી રોકે કોઈ દી રોકાય છે ક્યાંય? એક શબ્દ ન કીધા હોય ને 10 સામે આપેસ. હા, તમે સાડી લઈ દેવાની વાત કરો છો. આ સાડી કેટલાની છે તમને ખબર છે? 10,000ની સાડી છે. અંકિતા ખબર છે મને, હા, પણ આ ઘરમાં માથાકૂટ ન થાય એના માટે થઈને કદાચ લેવી પડે તો લઈ દેવાય. વાહ આદિ વાહ, આ 10,000ની સાડી તને આમ સસ્તી લાગે છે અને એકવાર લગ્નમાં પહેરવાની છે. આ વારંવાર કઈ રોજ પહેરીને ફરવાની નથી એટલી મોંઘી અને સાડી. પછી તો માળી જ ભાળવાની છે ને. હા, સાડી પહેરે છે મીરા ભાભી, એ સાદી ને સિમ્પલ સાડી પહેરે છે. હવે એવી સાડી ક્યારે પહેરવાના? આ લગનમાં આપણે આ ચુંદડી ઓઢાડેલી હતી, એ લગનમાં એકવાર સાડી પહેરી છે, પછી પહેરી છે, હા સુટકેસ ભાળે છે. હા, તમને વિચાર ન આવે કે આવી મોંઘી મોંઘી સાડી ન લઈ અરે હું દેવાય? સમજુ છું, હું ક્યાં ના પાડું છું. હું એમ નથી કહેતો કે એ સાડીની જીદ કરે એ સાચી છે, ખોટી જીદ છે નહીં. પણ મારો કહેવાનો મતલબ એ છે કે ઘરમાં માથાકૂટ ન થાય, એ ત્યાં રોકાવા જતી રહે એ સારી વાત ન કહેવાય. એ જ તો કહું છું, એને આપણા ઘરની બુરાઈ જ કરવી છે. આ ન્યા વગોણા કરતી હશે, મને એમ લાગે છે ને મજા આવતી હશે ને વગોણા કરીને. અને 5 શબ્દ ભેળવીને કહેશે, એ તો અલગ. જરાય ચિંતા નહીં કરો, મને ખબર છે મારા સાસુનો સ્વભાવ એકદમ સારો છે અને સમજુ માણસ છે, એટલે એ ગમે તેમ કરીને મીરાને સમજાવીને પાછી મોકલી દેશે. અને કદાચ એને ન સમજાવે ને તમને સમજાવવા આવે ને તો તમે કહી દેજો કે 10,000ની સાડીની માંગણી કરે છે અને એ સાડી તો પછી સુટકેસ જ ભાળવાની છે, તો ખોટા પૈસા બગાડવાની શું જરૂર છે એમાં? ટેવ પડી ગઈ હોય ને અંકિતા ખોટા ખર્ચા કરવાની. આ વહુ ખર્ચા કરે ને એ લેખે ન લાગે. આ તારી બેન કહેતી હોય કે મારે 15,000નો ડ્રેસ લેવો કે સાડી લેવી ચણિયા ચોળી, તો આપણે ન ના પાડી શકીએ, પણ આ વહુને શું છે? હા, તમે તો એવી વાત કરો છો, હું તો કહું છું કોઈને ખોટા ખર્ચા ન કરાય. માની લીધું કે આપણે કમાઈએ છીએ, એનો મતલબ એ નથી કે ઉડાડવા માટે. મીરાને મેં એ જ સમજાવ્યું અને કહ્યું પણ કે તું છે ને જે વાત કરે છે એ ખોટી છે. 10,000ની 5 સાડી લાવે ને તો એનાથી વાંધો નથી, પણ 10,000ની એક સાડી લેવી એ સારી વાત ન કહેવાય. આવી ખબર એ પડવી જોઈએ ને. ગમે એટલું સમજાવશું, હવે આ 10,000ની સાડીની શું ના પાડી તો સીધી એના માન ઘરે પહોંચી ગઈ. હા, હવે ખબર નહીં શું થશે. કદાચ વાત વધશે અને બની શકે કે હવે આવવાની પણ ના પાડે. કદાચ વાત વધશે નહીં, વાત વધશે જ તે. જે રીતે એ મમ્મી સામે જીબડો ચલાવતી હતી ને એ ઉપરથી ખબર પડે છે. હે ભગવાન, હા તો મમ્મી હું તમને એટલા માટે જ એવું કહેવા માંગતો હતો કે તમારે ગમે તેમ કહીને એને મનાવી લેવી હતી, કહી દેવું તું એને. એટલે હું એની સાસુ છું, મનાવવાની વાત મારી સામે ન કરતો. અને વહુ છે ઈ. હા, વહુ છે એટલે તમારી વાત સાચી છે કે તમે નમતું ન જ લઈ શકો. એને લેવું હોય તો ઠીક છે, ન લે તો એની મરજી, એને જેમ મનમાં આવે એમ કરવા દો. અરે ભાઈ, મમ્મી નમતું લેતા જ હતા, ક્યાં નહોતા લેતા? એને કીધું કે ઓનલાઈનમાં બીજીઓ સાડી પણ હોય ને, 500 વાળી, 700 વાળી, 1000 2000 વાળી, એ લઈ લે ને. અરે પણ અંકિતા તું કોને સમજાવે છે? જેને એની બાયડીની ભેટ તાણવી હોય એ માનું ન સાંભળે ને હવે. હા, તમને તો એવું જ દેખાશે.
હા તમારે જે કરવું હોય ને એ કરજો. મારે પાર્લરનો ઓર્ડર આપવા જવાનો છે, મને 10,000 આપજો. મારા હાળાનો ફોન હું કામ આવ્યો છે? હવે એને હું લોહી પીવાનું બાકી છે કે મને અહીંયા બોલાવ્યો? આવતોય નથી. હું હાલે છે? કેમ છો અશોકભાઈ? મજામાં? નહીં નથી મજામાં? નહીં, માથું દુખે? પેટમાં દુખે? શરદી થઈ છે? બસ આવું જ કરતા હશો ને મારી બેનની હારે. હે અરે સમાચાર પૂછું છું તમારા, અને તોય તમે મને આવો જવાબ આપો છો. તમારી બેનની તો વાત જ જવા દો. એણે તો ઉપાડો લીધો છે, ઉપાડો. ઉપાડો એણે નથી લીધો, તમે લીધો. તમને ખબર જ છે ને હંધી કે આ ભાઈ બેનને ભળે બહુ વધારે, એટલે ફોન કરીને હંધુએ કહી દીધું હોય છે. બધુંય કીધું છે. હવે તમારે શું છે એ કયો? મારે શું છે? હે આ મીરા સમજી જાય તો ઘણું છે. આજુબાજુ વાળા ગમે એ ખરીદી કરીને આવે એનો મતલબ એ નથી ને કે આપણા ઘરમાં એ જ વસ્તુ આવવી જોઈએ. હા 10,000 વાળી હાડી. કેટલા વાળી? 10,000 કેમ થાય? ખાલી 10,000 વાળી. અરે આ મહિનો દી ઘણા વળ ખાય ને ત્યારે 10,000 કમાય છે, અને તમે 10,000 વાળી બસ ખાલી 10,000 વાળી એમ લાગે તમને? પણ તમારે ક્યાં તાણ છે? તમારે કેટલો પગાર છે? હે મારો પગાર તો હાવ ઓછો છે મારે. તો તમે કહો ને, તમને કોઈ કહે તમારી ઘરવાળી આવી હોય ને એ તમને કહે 10,000 વાળી હાડી લઈ દે તો? મારી ઘરવાળી મારી પાસે આવી હોય ને કદાચ તો 1000 વાળી જ હાડી માંગે. જેટલું આપણે આમાં શું કહેવાય પસેડી હોય એટલી હોય એ જ થાય. બાકી તમારે 10,000માં શું થઈ જાય? આમ ચડાવવાનું ન હોય. આ તમારા બેનને સમજાવાય કે છે ને આ બેન એ લોકો લઈ આપે એમાં ખુશ થવાય, આ થોડાકમાં સંતોષ મનાય. વધારે માંગણી કરવા માટે તમે જ કહેતા લાગો છો. હા હું જ કહું છું, તમે સાનું મના રહેજો. કોઈ ભાઈ એવું ઈચ્છે કે એની બેનને દુઃખ પડે? હે કેવા માણસ છો તમે? માં હું કેવો માણા એટલે મેં તો કાંઈ કર્યું જ નથી. હું તો ફક્ત સમજાવતો હતો. એમાં મીરાને ખોટું લાગી ગયું અને તમારા ઘરે આંટો મારવા આવી ગઈ. આવી જાય ને લગ્ન પહેલા તો કેટલી ઊંચી ઊંચી વાત કરતા હતા. અરે ઈ તું કે લઈ દો, મને બધી ખબર છું. તમે બહુ ફાંકા માર્યા. ફાંકા નતો મારતો, સાચું જ કહેતો હતો. અને લેવાની ના નથી પાડતો. સાડી લઈ 10,000ની 5 લઈ તો ક્યાં વાંધો છે? 10,000ની એક સાડી થોડી લેવાતી છે. પણ એવી હાડી એને એક પહેરવી હોય તો બોલો. જુઓ અશોકભાઈ, તમે સમજવાની કોશિશ કરો. આ તમારી યાર તો વાત કરવી જ નકામી છે. આના કરતાં તમારા મમ્મી સારા, એટલે મારા સાસુમાં સમજે તો ખરા. આ તમે સમય હારે છે ને, સમય હારે હાલો. અત્યારે ભાડે રહેતા હોય ને એની પાસે હોતો એપલના ફોન છે, એ તો તમે જરીક જોવો. તો આ 10,000 વાળો હાડો નો લઈ જાઓ તમે એક. હવે જો એ બધું સમાધાન થઈ ગયું છે. હા બગાડતા વાર નહીં લાગે, સમાધાન થઈ ગયું છે ને તો. એટલે તમે હજી બગાડવા માંગો છો વાતને? જો એ કે ને એ વસ્તુ એને લઈ દેવાની એટલે વાંધો ન આવે, નકર પછી પાછા ફોન કરીને હું તેડાવી લઈ કે વહી તમતા. જો એવું કાંઈ ન કરતા, આ ખોટું કહેવાય. આ તમે છે ને મતલબમાં પ્રોત્સાહન ન આપો. થોડુંક મીરાને સમજાવો. આ થોડુંક હું સમજીશ, થોડુંક ઈ એ સમજશે. તો મને ફોનમાં હું કે 20,000 લેવી વાળી લેવી સાડી, પણ હું કહું ના ના એટલી બધી મોંઘી ન હોય, આપણે 10,000 વાળી રાખ. જો સમજાવતો અશોકભાઈ, જ હોય. સમજાવતા હો, તમે સમજાવવાની રીત અલગ છે. આ તમારા કરતાં તો તમારા મમ્મીએ બરાબર સમજાવી છે ને. અને મને ફોનમાં કહી દીધું કે જરાય ચિંતા ન કરતા કુમાર, હું સમજાવીને મોકલી દઉં છું. એ હાવ ભોળા છે ને એટલે એને છે ને આમાં કાંઈ ખબર ન પડે. સમજ્યા તમે? ખબર ન પડે? હમ આપણા કરતાં વધારે દિવાળી જોઈ છે એમણે, બધી જ ખબર પડે છે એમને. અને તમે કહો છો કે ખબર ન પડે? ખબર તો તમને નથી પડતી કે આવી રીતે બેનનો પક્ષ ન લેવાનો હોય. જોવા બનાવી હું તમને છે ને પ્રેમથી સમજાવું છું. સમજ્યા તમે? હવે તમે ગમે એ સમજો નથી હું. સમજ્યા તમે એટલે હું એમને હું કામ સમજુ? એટલે તમે નહીં સમજો એમ વાર નહીં લાગે હો. હું એમ સમજુ છું એવું કંઈ નથી કરવાનું, પણ તમે જે વાત કરો છો એ હું નથી સમજતો. આ તો વળી પ્રેમથી આપણે પાછી મોકલી જા તો વાહ. હું વાહ? હા તમે જુઓ, તમારે છે ને મતલબમાં હું તમે કહો છો એમ કરવા માટે તૈયાર છું. હા બસ 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 મારે એ જ જોઈશ. સમજ્યા તમે? હવે સમજ્યા કે નહીં? પણ આ વાત છે ને ઘરે પાછી ન થવી જોઈએ. ઘરે વાત ન થાય. અને કાંક 1000 રૂપિયા પડ્યા હોય તો આપો ને, હું તમને ગૂગલ પે કરી દઈ. મારે એક પેમેન્ટ ઓલા એક ભૂપતભાઈનું આવવાનું છે ને, એ આવી જાય એટલે નાખી દઈ. આપણે ભૂપતભાઈ ઓલા હા એ ભૂપતભાઈને ઓળખું. હા 1 રૂપિયો નથી મારી પાસે. હા ખાતામાં તો હાવ 0 છે, માઇનસમાં બોલે છે. તમે એક કામ કરો, મને અત્યારે આપો થોડા ઘણા હોય તો હું તમને થોડા દી પછી આપી દઈશ પાછા. મારી પાસે નથી એટલે તો તમારી પાસે માગું છું હવે. હા હાલો તો હું નીકળું. હા
હા બનેવી કેટલું કમાય છે તોય હવે હાવ એનો જીવ કેવો પૈસા વાપરતા એનો જીવ નથી આવ્યો મને 1000 રૂપિયા ના પાડી દીધી પણ તમે જુઓ 1000માં ના પાડી છે ને હું 20-25 હજારનું તો તમારું કરી જ નાખીશ પણ તમે જુઓ આ 1000નો બદલો હું કેવી રીતે લઉં છું